હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. આજે આપણે જોવું છે રશિયામાં થયેલી બોલ્શેવિક ક્રાંતિ. બોલ્શેવિક ક્રાંતિ છે એ રશિયામાં 1917ની સાલમાં છે તે થઈ હતી. તેના વિશેની માહિતી મેળવીએ એ પહેલાં અત્યાર સુધી આપણે જે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના, પ્રથમ વિશ્વયુદ્ધ માટેના જવાબદાર કારણો છે જે કંઈ ભણી ગયા છીએ તેનું એક નાનકડું રિવિઝન કરીએ, કારણ કે અઠવાડિયું થઈ ગયું છે એટલે એનું રિવિઝન કરી અને હવે પછી આપણે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશેની માહિતી છે એ મેળવીએ. તો સૌથી પહેલાં તો છે પ્રથમ વિશ્વયુદ્ધ થવાના કારણો આપણે જોયા, જેમાં સૌથી મહત્ત્વના કારણોમાં સંસ્થાનવાદ, આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથવાદ, ગુપ્ત સંધિ, ઉગ્ર રાષ્ટ્રવાદ, વર્તમાનપત્રો, યુદ્ધ અંગે તત્વજ્ઞાન અને તાત્કાલિક કારણ. સંસ્થાનવાદ વિશેની માહિતી છે એ આપણે મેળવી હતી. તો સંસ્થાનવાદ યુરોપના દેશોમાં 1750થી 1850 સુધીનો જે સમયગાળો હતો તે ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળા તરીકે ઓળખાતો હતો અને આ સમયગાળામાં કાચા માલની જરૂરિયાત ઊભી થઈ. જરૂરિયાતને પહોંચી વળવા અને તૈયાર માલને વેચવા માટે બજારની પણ જરૂરિયાત, ઉદ્યોગોની સંખ્યા વધવાની સાથે જ બજારની જરૂરિયાત પણ વધી, કારણ કે તૈયાર માલ છે તે ક્યાં વેચવો, એટલે કાચો માલ છે એ કોઈ પણ દેશમાંથી પ્રાપ્ત કરીને તે જ દેશમાં તૈયાર થયેલો માલ છે તે વેચવા માટેની જે હોડ લાગી તે સંસ્થાનવાદ તરીકે ઓળખવામાં આવે છે. આફ્રિકા, એશિયામાં સંસ્થાનો સ્થાપવામાં પશ્ચિમ યુરોપના સંસ્થાનો મુખ્ય હતા. એશિયામાં સંસ્થાનવાદ આપણે જોયું તેમાં ઇંગ્લેન્ડ પછી ભારત, શ્રીલંકા, મ્યાનમાર, એટલે કે એશિયા ખંડના દેશોમાં ઇંગ્લેન્ડ, ભારત પછી શ્રીલંકા, મ્યાનમાર, સિંગાપુરમાં સામ્રાજ્ય સ્થાપ્યું અને આગળ ચીનમાં પ્રવેશ કર્યો. અફીણના વેપારને કારણે ચીન અને ઇંગ્લેન્ડ વચ્ચે યુદ્ધ થયા, જે અફીણ વિગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. આ યુદ્ધમાં ચીનની હાર થતાં ઇંગ્લેન્ડની સત્તામાં વધારો થયો અને પશ્ચિમ એશિયામાં નીકળતા તેલે ખનિજ સંસ્થાનો સ્થાપવા માટે પ્રજાને આકર્ષી. ત્યારબાદ આફ્રિકા ખંડમાં પણ સંસ્થાનવાદ છે તે શરૂ થયો. 15મી સદીના અંત ભાગમાં, સદી એટલે 100 વર્ષનો સમયગાળો, 15મી સદીના અંત ભાગમાં આફ્રિકામાં સૌપ્રથમ સંસ્થાનો સ્થાપવામાં ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું. યુરોપના અનેક દેશોએ આફ્રિકાના દેશોમાં આધિપત્ય જમાવ્યું. બર્લિન ખાતે યુરોપિયન રાષ્ટ્રોની પરિષદ મળી, જેમાં આફ્રિકાના દેશને વહેંચી લેવામાં આવ્યા અને આ રીતે સમગ્ર આફ્રિકામાં યુરોપના વિવિધ રાષ્ટ્રોનું આધિપત્ય છે તે સ્થપાયું. બીજું, પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું મહત્વનું પરિબળ હતું. આમ પહેલું પરિબળ આપણે સંસ્થાનવાદ ગણીએ તો બીજું પરિબળ એટલે આર્થિક પરિબળ. ઔદ્યોગિક ક્રાંતિ અને સંસ્થાનવાદના ફેલાવાથી પુષ્કળ કાચા માલની જરૂર પડી. પરિણામે જર્મની એશિયા અને આફ્રિકાના સંસ્થાનો મેળવવામાં હરીફાઈ કરવા લાગ્યું. જર્મની ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની તુલનામાં સસ્તો માલ આપવા માંડ્યો. આ રીતે જર્મની, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના એશિયા અને આફ્રિકાના સંસ્થાનો તોડવા માંડ્યો. પરિણામે જર્મની અને ઇંગ્લેન્ડ વચ્ચે તીવ્ર હરીફાઈ થવા લાગી. બીજું કારણ હતું લશ્કરવાદ. વિસ્તાર વધારવા લશ્કરી બળ જરૂરી બન્યું. દેશ સૈન્ય તાકાત વધારવા લાગ્યો તો અમુક દેશોમાં સૈન્યની તાલીમ ફરજિયાત બનાવવામાં આવી. સંરક્ષણના બહાના હેઠળ શસ્ત્રોનું ઉત્પાદન વધવા લાગ્યું, કારણ કે બીજા દેશની અંદર જઈને વેપાર કરવાનો હતો. હવે અન્ય દેશની અંદર જઈને કાચો માલ મેળવવો, ત્યાં તૈયાર થયેલો માલ છે એ વેચવો, અને એના માટે દરેક રાષ્ટ્ર છે તે સંસ્થાનો સ્થાપવા માટે અન્ય રાષ્ટ્રની અંદર જાય તો પોતાનું સૈન્ય છે તે સાથે લઈ જાય, કારણ કે તે રાષ્ટ્રની અંદર જઈને પોતે છે એ સુરક્ષા પ્રાપ્ત કરી શકે એટલા માટે. જૂથવાદ અને ગુપ્ત સંધિ. યુદ્ધમાં મહત્વનો ભાગ જૂથવાદે પણ ભજવ્યો. વિશ્વના રાષ્ટ્રો બે ભાગમાં વહેંચાઈ ગયા, એક બાજુ જર્મની અને બીજી બાજુ ઇંગ્લેન્ડ. જર્મનીની સાથે ઓસ્ટ્રિયા, હંગેરી વગેરે રાષ્ટ્રો હતા, જ્યારે ઇંગ્લેન્ડની સાથે રશિયા અને જાપાન હતા.
ઉગ્ર રાષ્ટ્રવાદ. ઇટાલી અને જર્મનીનું એકીકરણ થયું અને ઉગ્ર રાષ્ટ્રવાદમાં તેનું પરિણામ આવ્યું, કારણ કે લોકોમાં દેશદાસની ભાવના છે એ જાગી અને પોતાના દેશ પ્રત્યે દેશભક્તિના પાઠો અને અન્ય રાષ્ટ્રો પ્રત્યે ઘૃણા અને પ્રોત્સાહન આપવામાં આવ્યું કે પોતાનો દેશ જ સર્વશ્રેષ્ઠ દેશ છે અને અન્ય દેશ છે તે કોઈ પણ કામનો નથી. તે પ્રોત્સાહન છે તે પ્રજામાં ફેલાયું અને તેના લીધે જૂથવાદની ભાવના છે તે જન્મી. ઉગ્ર રાષ્ટ્રવાદ છે તે જન્મ્યો. ઇટાલી અને જર્મનીનું એકીકરણ ઉગ્ર રાષ્ટ્રવાદમાં પરિણામ હતું. પોતાના દેશ પ્રત્યે દેશભક્તિના પાઠો અને અન્ય રાષ્ટ્રો વચ્ચે ને પ્રોત્સાહન છે ઘૃણાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. વર્તમાનપત્રો, ન્યૂઝપેપર્સ. વર્તમાનપત્રોમાં આકરા ઉશ્કેરણી ભર્યા લખાણોએ દેશો વિરુદ્ધ ઝેર ઓકવાનું કાર્ય કર્યું. ન્યૂઝપેપરની અંદર જે કાંઈ લખાણ લખવામાં આવતા હતા તેમાં ઉશ્કેરણી ભર્યા આકરા લખાણો છે એ લખવામાં આવતા હતા અને તેના લીધે દેશો વિરુદ્ધ ઝેર ઓકવાનું કાર્ય છે તે થયું અને લોકોમાં છે તે જુનૂન જાગ્યું અને તેના પરિણામે પણ વિશ્વયુદ્ધ છે તે ફાટી નીકળ્યું. યુદ્ધ એ જ કલ્યાણ એવી ભાવનાએ જોર પકડ્યું હતું. ટિસ્કન જર્મન લેખકે કહ્યું કે શક્તિમાનને જ જીવવાનો હક છે તથા યુદ્ધ એ રાષ્ટ્રની જરૂરિયાત છે. નીત્સે નામના જર્મન લેખકે એવું કીધું કે યુદ્ધ પવિત્ર કાર્ય છે. એટલે આવા યુદ્ધ વિશેના ધર્મની સાથે યુદ્ધને જોડવામાં આવ્યું. યુદ્ધ એ જ કલ્યાણ છે ને એવા બધા જુદા જુદા રાષ્ટ્રોમાં છે તે યુદ્ધ વિષયના તત્વજ્ઞાન છે તે ઉદ્ભવ્યા અને તેના લીધે પણ આ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર છે એ બન્યું. તાત્કાલિક કારણ પ્રથમ વિશ્વયુદ્ધનું હતું. ઓસ્ટ્રિયાના રાજકુમારની હત્યા થઈ. સાર્બિયાનો હાથ હોવાનું બહાર આવતા ઓસ્ટ્રિયાએ સાર્બિયા વિરુદ્ધ યુદ્ધ જાહેર કર્યું. આગળ જોયેલા કારણ પર પ્રમાણે વિશ્વ બે ભાગમાં વહેંચાયેલું હતું. કયા કયા બે ભાગમાં વહેંચાયેલું હતું વિશ્વ? તો ઇંગ્લેન્ડ અને જર્મની. બરાબર છે. આ બે ભાગમાં છે તે વિશ્વ વહેંચાયેલું હતું અને તરત જ છે તે યુદ્ધ જાહેર થયું અને યુદ્ધની ઘટના ઘટી. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના છે તેમાં મિત્ર રાષ્ટ્ર પક્ષે 24 અને ધરી રાષ્ટ્ર પક્ષે 4 રાષ્ટ્ર હતા. શરૂઆતમાં જર્મનીનો ઝંડો લહેરાયો અને ફ્રાન્સમાં બોલ્શેવિક ક્રાંતિ થતાં રશિયા યુદ્ધમાંથી ખસી ગયું અને આ સમયે જર્મની શક્તિશાળી હતું. તેને અમેરિકન સ્ટીમર લ્યુસિટાનિયા ડૂબાડી દીધી અને 17 એપ્રિલ 1917માં અમેરિકાએ પનામા, ગ્રીસ, ક્યુબા, ચીન જેવા રાષ્ટ્રો મિત્ર રાષ્ટ્રો સાથે જોડાતા સમગ્ર યુદ્ધનું પાસું પલટાઈ ગયું અને છે તે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના છે તે ઘટી અને આ રીતે છે તે પ્રથમ વિશ્વયુદ્ધ છે પછી અંત આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો છે તે આપણે જોયા હતા, જેમાં સૌથી પહેલું પરિણામ આવ્યું જાનમાલની હાનિ. પ્રથમ વિશ્વયુદ્ધમાં 6.5 કરોડ લોકોએ યુદ્ધમાં ભાગ લીધો હતો અને અંદાજે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ચૂક્યા હતા અને યુદ્ધ બાદ રોગચાળો, ભૂખમરો અને હત્યાકાંડને લીધે મરનારાઓની સંખ્યા વધારે હતી અને યુદ્ધના કુલ ખર્ચાનો આંકડો તો ખૂબ જ વધારે હતો. યુદ્ધ દરમિયાન છે તે મરનારાઓની સંખ્યા પુષ્કળ વધી ગઈ હતી અને યુદ્ધમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા, કારણ કે આરોગ્યની એવી કોઈ સુવિધાઓ છે એટલા પ્રમાણમાં જોઈએ તેટલી પ્રાપ્ત થઈ શકતી ન હતી પ્રજાને અને તેના લીધે વધારે પ્રમાણમાં લોકો છે તે મૃત્યુ પામ્યા હતા. બીજું, સામાજિક પરિવર્તન. પ્રથમ વિશ્વયુદ્ધમાં સામાજિક પરિવર્તન છે તે ઘણું આવ્યું, જેના વિશેની ચર્ચા છે આમ તો આપણે કરી ચૂક્યા છીએ. છતાં પણ પ્રથમ વિશ્વયુદ્ધમાં સ્ત્રીઓ છે તેમણે ઘરની જવાબદારીઓ છે તે પોતે માથે ઉઠાવી લીધી હતી, કારણ કે પુરુષો છે તે યુદ્ધ કાર્યમાં જોડાયેલા હતા અને તેના લીધે સ્ત્રીઓની ઉપર ઘરની જવાબદારી આવી ગઈ હતી. બાળકોને સંભાળવાનું આ બધું કાર્ય છે તે સ્ત્રીઓની ઉપર આવી ગયું હતું અને તેણે આ કાર્ય છે તે બખૂબી નિભાવ્યું હતું અને તેના લીધે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઉચ્ચ થવા પામ્યું હતું. સાથે સાથે જ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી
વગેરે જેવી સમસ્યાઓ પણ ઊભી થઈ હતી, જેમાં લોકો અપાર મુશ્કેલીઓ વેઠતા હતા. બાળકોની સ્થિતિ વધુ દયનીય બની ગઈ હતી. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્સેલ્સની સંધિ થઈ અને જેના વિશેની ચર્ચા પણ આપણે છે કરી ચૂક્યા છીએ, પરંતુ તેમાં જે જોગવાઈઓ હતી વર્સેલ્સની સંધિમાં, તેમાં પ્રાદેશિક વ્યવસ્થા છે, લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધ વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ માપદંડ વગેરે વિશેની વાત છે તે વર્સેલ્સની સંધિમાં છે તે થયેલી હતી. લશ્કરો અને નિશસ્ત્રીકરણ, યુદ્ધના વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધ દંડ, એટલે કે કોઈ પણ રાષ્ટ્ર દ્વારા છે પછી જો યુદ્ધ થાય તો તેને યુદ્ધ કરવા બદલ દંડ છે તે આપવો પડશે, તેવી પણ વર્સેલ્સની સંધિમાં જોગવાઈ થઈ હતી. અન્ય જોગવાઈઓમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તે સમયના વુડરો વિલ્સન અને બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ ફ્રાન્સના ક્લેન્સમેકે યુદ્ધદંડ લાદવામાં આવ્યો હતો અને તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશોને ફ્રાન્સને આપવા પડ્યા. તેની રહેન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી અને ફ્રાન્સની સરહદે આવેલા આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રાહાઇનલેન્ડ પ્રદેશ પર કિલ્લેબંધી કરવામાં આવી અને મનાઈ ફરવામાં આવી. તેમજ ખનિજ માટે સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્ર, વર્સેલ્સની સંધિ આપણે ફરીવાર ભણીએ છીએ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં યુદ્ધનો અંત આવ્યો. બરાબર છે કે જર્મની દ્વારા છે મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર કરી લીધો અને તેના લીધે શરણાગતિ સ્વીકારવી એટલે કે યુદ્ધમાં હાર માની લેવી. બરાબર છે કે યુદ્ધ અટકાવવાની જાહેરાત કરવી. તો યુદ્ધ અટકાવવાની જાહેરાત છે તે કરવામાં આવી અને તેના દ્વારા યુદ્ધનો અંત આવ્યો. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોને રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરીને 58 જેટલા કમિશનો રચાયા હતા અને 145 જેટલી બેઠકો યોજવામાં આવી અને પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સ શીશ મહેલ એટલે કે મિરર પેલેસ, આખો કાચનો મહેલ હોવાથી તે શીશ મહેલ કે મિરર પેલેસમાં કરવામાં આવી. આ હોવાથી વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય છે. બરાબર છે કે આ સંધિ વર્સેલ્સની સંધિ શું કામ કહેવામાં આવે છે? તો પેરિસમાં શાંતિ સંમેલન છે તે કરવામાં આવી અને વર્સેલ્સ છે તે શહેરનું નામ છે અને વર્સેલ્સના શીશ મહેલ એટલે કે મિરર પેલેસમાં આ સંધિ કરવામાં આવી હોવાથી તે વર્સેલ્સની સંધિ સ્થળના નામ પરથી કરવામાં આવી છે, ઓળખવામાં આવે છે. વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. પહેલું હતું પ્રાદેશિક વ્યવસ્થા. બરાબર છે, વર્સેલ્સ ખાતે બધા જ દેશોએ મળીને જે સંધિ કરેલી હતી તેમાં પ્રાદેશિક વ્યવસ્થા કે જુદા જુદા પ્રદેશમાં યુદ્ધ પછીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ અને દયનીય હતી. તો તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે તે પ્રદેશની વ્યવસ્થા જાળવી રાખવી. બીજું, લશ્કરવાદની જે ભાવના હતી, આપણે જોયું હતું પ્રથમ વિશ્વયુદ્ધના કારણોમાં કે લશ્કરવાદના લીધે પ્રથમ વિશ્વયુદ્ધમાં છે તે લશ્કરવાદ, દરેક રાષ્ટ્રો છે સંસ્થાનવાદ કરવા માટે લશ્કરો છે તે પુષ્કળ પ્રમાણમાં બનાવવા લાગ્યા હતા. લશ્કરોને તાલીમ આપવામાં આવતી હતી અને શસ્ત્રોનું ઉત્પાદન વધી રહ્યું હતું. તે ઘટાડવામાં આવે કે લશ્કર પાછળ ખર્ચ ન થાય અને રાષ્ટ્રના વિકાસમાં અને ઉદ્યોગો પાછળ ખર્ચ કરવામાં આવે, એટલે લશ્કરમાં ઘટાડો કરવામાં આવે અને નિશસ્ત્રીકરણ થાય. યુદ્ધમાં વળતરના હપ્તાની ગોઠવણી અને યુદ્ધના વળતરના હપ્તાની ગોઠવણી એટલે કે યુદ્ધ જે થઈ ગયું છે, જે રાષ્ટ્રને વધારે નુકસાન થયું છે અને અન્ય જે રાષ્ટ્રો દ્વારા આ પ્રકારનું નુકસાન કરવામાં આવ્યું છે તે રાષ્ટ્રો દ્વારા હપ્તા આપવામાં આવે ને યુદ્ધનો દંડ છે તે ભોગવવો પડશે. અન્ય જોગવાઈઓ થઈ. આ જોગવાઈઓમાં
આ સંધિમાં અમેરિકન પ્રમુખ વુડ્રો વિલ્સન અને બ્રિટિશ વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સે અને યુદ્ધદંડ આપવામાં આવ્યો. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા. તેની રૂહાઇન નદી, જે ત્યાંની મુખ્ય નદી હતી, તે આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. ફ્રાન્સની સરહદે આવેલા રહાઇનલેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવી, તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યો. તેના મોટા ભાગના સંસ્થાનો પડાવી લેવામાં આવ્યા અને તેના અંતે મોટાભાગના સંસ્થાનો છે તે પડાવી લેવામાં આવ્યા. આલ્સેસ અને લોરેન્સ પ્રાંત ફ્રાન્સને પરત કરવામાં આવ્યા. આ ઉપરાંત દર વર્ષે મોટી માત્રામાં તેણે કોલસો અને લોખંડ ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રોને યુદ્ધ વળતર તરીકે આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની પાસે બંદૂકની અણીએ જવાબદારીથી સહી કરવામાં આવી. તેનાથી જર્મન પ્રજામાં હતાશા અને નિરાશા જન્મી. પરિણામે જર્મનીનું અર્થતંત્ર છિન્ન ભિન્ન થઈ ગયું, કારણ કે જર્મનીની પાસે હવે કાંઈ રહ્યું ન હતું અને તેના લીધે જર્મની છે તેનું અર્થતંત્ર છિન્ન ભિન્ન, અનેક પ્રકારની ગરીબી, બેરોજગારી, અનેક સમસ્યાઓ છે તે જર્મનીમાં ઊભી થઈ. યુદ્ધના દૂરગામી પરિણામ એટલે કે ખરાબ પરિણામ તો યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી. તેમાં વેરની ભાવના હતી. સંધિ તો કરી લીધી, સમાધાન છે એ કરી લીધું, પરંતુ આ સમાધાન છે તે વેરની ભાવના જન્મેલી હતી લોકોના મનમાં. તેનાથી જગતમાં શાંતિ સ્થાપી શકાય નહીં. એટલે કે વેરની ભાવના હતી, જગતમાં શાંતિ ન સ્થપાણી અને રશિયાને રાષ્ટ્રસંઘમાં સ્થાન ન મળ્યું. એટલે કે યુનાઇટેડ નેશન્સમાં રશિયાનો સમાવેશ કરવામાં ન આવ્યો. અમેરિકા રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. રશિયાને જોડાવવું હતું તો તેને સ્થાન ન મળ્યું અને અમેરિકા છે તે આ રાષ્ટ્રસંઘમાં જોડાયું નહીં. તેથી જ દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયામાં જ સર્જન પામ્યું તેમ કહી શકાય. કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધની આ વર્સેલ્સની સંધિ થઈ અને યુનાઇટેડ નેશન્સમાં રશિયા જોડાઈ ન શક્યું અને એને સ્થાન ન મળ્યું અને અમેરિકા જોડાયું નહીં. તેના લીધે પણ અનેક પ્રશ્નો છે તે ઉદ્ભવ્યા અને દ્વિતીય વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધ શાંત થયું અને તેમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા. પ્રથમ વિશ્વયુદ્ધ શાંત થયું તે ઘટના કાયમી ન હતી. તેની પાછળ બીજું વિશ્વયુદ્ધ છે તે આવતું જ હતું. લોકોના મનમાં ઠંડુ યુદ્ધ છે તે શરૂ થઈ ચૂક્યું હતું. આગળ જ આપણે છે આ પાઠની પરંતુ અન્ય પાઠમાં છે બીજા વિશ્વયુદ્ધ વિશેની માહિતી પણ મેળવવાના છીએ. હવે પછીનો આપણો મુદ્દો છે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. તો રશિયામાં જે બોલ્શેવિક ક્રાંતિ ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહી દમન નીચે કચડાતી હતી. રશિયાની પ્રજા છે તે ખૂબ જ દબાઈને જીવતી હતી. ઝારશાહીના દમન નીચે આ પ્રજા છે તે કચડાતી, ત્યાંના રાજાના દમન નીચે આ પ્રજા છે તે કચડાતી હતી. પ્રજાની સ્થિતિ ખૂબ જ દયનીય હતી અને રશિયાના વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા. વંશ પરંપરાગત એટલે રાજાનો પુત્ર જ રાજા બને. તો આ ઝાર રાજાઓ હતા તે કેવા હતા? તો આ ઝાર રાજાઓ છે આપખુદ હતા. પ્રજાના હિતને નહીં પરંતુ માત્ર પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે જ નિર્ણયો લેતા હતા અને પોતાની જ જરૂરિયાતો છે તે સંતોષતા હતા અને ખૂબ જ આપખુદી શાસન છે તે આ ઝાર રાજાઓ દ્વારા ભોગવવામાં આવતું હતું અને તેઓની પરિસ્થિતિ ખૂબ જ રશિયાના લોકોની પરિસ્થિતિ અત્યંત દયનીય જોવા મળતી હતી. ઝારના શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા. એટલે પ્રજા બિલકુલ સ્વતંત્ર ન હતી. માત્ર અત્યાચારોનો સામનો છે તે પ્રજા કરી રહી હતી અને ગુલામ બનીને પ્રજા છે તે જીવતી હતી.
પ્રજાના કોઈ અધિકાર ન હતા. પ્રજા ઉપર રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેના ઉપર અત્યાચાર, દમન અને જુલ્મ ગુજારવામાં આવતો હતો. કોઈ વ્યક્તિ એવું કહે કે ભાઈ મને આ અધિકાર તો પ્રાપ્ત થઈ જ શકે અને આ અધિકારો છે એ મારા અસ્તિત્વને ટકાવી રાખવા માટે જરૂરી છે, એટલે એ અધિકારો મારે ભોગવવા છે. જો કોઈ વ્યક્તિ દ્વારા આ પ્રકારના અધિકારોની માંગણી કરવામાં આવે તો તે વ્યક્તિની ઉપર પણ અત્યંત દમન છે તે ગુજારવામાં આવતું હતું, તેના ઉપર જુલ્મ ગુજારવામાં આવતો હતો, અથવા તો સાઇબિરિયાની હાડ થીજવી દે તેવી કાતિલ ઠંડીમાં મોકલાવીને સજા કરવામાં આવતી હતી. સાઇબિરિયામાં તેને મોકલી દેવામાં આવતા હતા રશિયાથી, અને ત્યાં અત્યંત ઠંડી હોય છે, હાડ થીજવી દે તેવી, એટલે વ્યક્તિ પોતાનું અસ્તિત્વ ટકાવી ન શકે, ત્યાં તેને મોકલી દેવામાં આવતા અને તે પ્રકારની સજા છે તે લોકોને કરવામાં આવતી હતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ બની ગઈ. ઝારનું શાસન છે તે અત્યંત કઠોર હતું અને તેના લીધે પ્રજામાં છે તે દુઃખ, ગરીબાઈ અને અનેક પ્રકારની પીડાઓ પ્રજા ભોગવતી થઈ ગઈ. રશિયાના ખેડૂતો, ખેતદાસો, મજૂરો પુષ્કળ કામ કરવા છતાં તેમને પૂરતું વળતર મળતું ન હતું અને તેમની સ્થિતિ કંગાળ બની ચૂકી હતી. રશિયાના ખેડૂતોને પૂરતું વળતર ન પ્રાપ્ત થતાં તેમની સ્થિતિ છે તે કંગાળ બની ચૂકી હતી. રશિયાના ખેડૂતો અત્યંત ગરીબ બની ચૂક્યા હતા, પાયમાલ થઈ ચૂક્યા હતા. ગમે તેટલું કામ કરે છતાં પણ તેઓને પૂરતા પ્રમાણમાં વળતર છે તે પ્રાપ્ત થતું ન હતું. ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસ આકારે લોકોના ઝારના નિવાસસ્થાનના એટલે કે વિન્ટર પેલેસમાં 22મી જાન્યુઆરી 1905 રવિવાર તમામ લોકો નિશસ્ત્ર હતા. કેટલાકના હાથમાં ઝારની છબી હતી અને તેમાં રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણો જીવો જેવા સૂત્ર લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂન ગોળીબાર કરવામાં આવ્યો અને તેમાં હજારો નિર્દોષો લોકો મૃત્યુ પામ્યા. જ્યાં ઝારના મહેલ હતો ત્યાં સેન્ટ પીટર્સબર્ગની બરફ લોહીથી લાલ થઈ ગયો. ત્યાં હજારોની સંખ્યામાં લોકો છે તેઓએ આ સરઘસ કાઢેલું હતું અને ઝારની જે સેના હતી તેના દ્વારા આ લોકોની ઉપર, નિશસ્ત્ર લોકોની ઉપર સીધો ગોળીબાર છે તે કરવામાં આવ્યો અને લોકો મોટા ભાગની સંખ્યામાં મૃત્યુ પામ્યા. ત્યાં ફેલાયેલો બરફ હતો તે આખો બરફ બધો જ લોહીથી લાલ થઈ ગયો અને આ દિવસને ઇતિહાસમાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અનેક નિર્દોષ લોકો ન્યાય માંગવા માટે જતા તેઓના મૃત્યુ થયા હતા અને એટલા માટે આ દિવસ છે તે ઇતિહાસમાં લોહિયાળ રવિવાર પણ કહેવામાં આવે છે. આ અરસામાં રશિયાની પ્રજા યુદ્ધ એટલે કે રશિયાને નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહીની નબળાઈઓ છતી થતાં રશિયાની મોટાભાગની પ્રજા ઉશ્કેરાઈ અને રશિયાની રજાનો રોષ પારખી અને શાંત કરવા વર્ષોથી નહીં બોલાવેલી ડુમા એટલે કે ધારાસભા બોલાવવાની જાહેરાત કરી અને સમયાંતરે 4 ડુમા એટલે કે ધારાસભા છે તે બોલાવવામાં આવી, પરંતુ પ્રજાને સંતોષ પમાડે તેવા ભારે પગલાંની બરખાસ્ત કરવામાં આવી અને 8મી માર્ચ 1917ના દિવસે પેટ્રોગાર્ડ્સમાં કચડાયેલા કામદારોએ હડતાલ પાડી. ત્યારે આ ઘટનાને દબાવી દેવા માટે ઝારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. પરિણામ ક્રાંતિનો આરંભ થયો. ઝારે છે તે લશ્કર મોકલી દીધું, પરંતુ લશ્કરના લોકોએ જ ગોળીબાર કરવાની ના પાડી કે અમે છે અમારી જ પ્રજા, અમારા જ ભાઈ બહેનો ઉપર ગોળીબાર નહીં કરીએ અને પરિણામે ક્રાંતિનો આરંભ થયો. ઝારશાહીના પતન બાદ કેરેન્સીના નેતૃત્વમાં
મેન્શેવિક એટલે કે લઘુમતી, બોલ્શેવિક એટલે બહુમતી, અને મેન્શેવિક એટલે કે લઘુમતી ના હાથમાં સત્તા આવી. ઝારશાહીનું પતન થતાં એકમાત્ર લેનિન સિવાય રશિયાના તમામ લોકો ખુશ હતા. પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો, જ્યારે મેન્શેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકોનું વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે તેણે બોલ્શેવિક અને મેન્શેવિક વિરુદ્ધ ઉશ્કેરી અને 1917માં આખરી ક્રાંતિ કરી હસ્તગત કરી, જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ. એટલે કે બહુમતી દ્વારા જે ક્રાંતિ કરવામાં આવી હતી તે બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાઈ, અને ઝારશાહીનો 300 વર્ષ જૂનો તખ્તો હવે ઉખાડી ગયો, અને 300 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રશિયા ઝાર વિનાનું બન્યું. એટલે કે બોલ્શેવિક ક્રાંતિના પરિણામે રશિયા છે તે ઝાર વિનાનું રશિયા છે તે બની ગયું. અને આ પ્રમાણે રશિયા છે તેને સ્વતંત્ર છે તે કરાવવામાં આવ્યું, અને રશિયાની પ્રજા છે તે ઝાર મુક્ત થતાં પોતાના વિકાસમાં છે તે આગળ વધી. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે વર્સેલ્સની સંધિ, યુદ્ધના દૂરોગામી પરિણામ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ વિશેની માહિતી છે તે મેળવી. હવે પછીના લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંયુક્ત રાષ્ટ્રો એટલે કે વિશ્વ શાંતિ માટેના પ્રયાસોમાં રાષ્ટ્રસંઘ અને રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો, કયા કયા ઉદ્દેશ્ય માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ કાર્ય કરે છે તેના વિશેની માહિતી છે તે મેળવશું. આજના લેક્ચરમાં આપણે રિવિઝન કરી ચૂકેલા છીએ, એટલે હવે પછીના લેક્ચરમાં આપણે રિવિઝન નહીં કરીએ, સીધું જ વિશ્વ શાંતિ માટેના જે પ્રયાસો થયા અને યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં આવી તેના વિશેની ચર્ચા છે તે કરશું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં ટૂંકનોંધ તમારે લખવાની છે વર્સેલ્સની સંધિ અને બીજી ટૂંકનોંધ રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. બરાબર છે? બે ટૂંકનોંધ છે એ તમારે લખવાની છે, વર્સેલ્સની સંધિ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. બંને વિશેની માહિતી છે એ પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. વર્સેલ્સની સંધિ કેવી રીતે થઈ અને રશિયામાં કેવી રીતે ઝાર મુક્ત શાસન કરવામાં આવ્યું, અને બોલ્શેવિક ક્રાંતિ છે એ રશિયાના લોકોએ કેવી રીતે કરી અને તેના દ્વારા 300 વર્ષ જૂનું ઝાર મુક્ત શાસન છે તે રશિયામાં અસ્તિત્વમાં આવ્યું અને રશિયાની પ્રજા છે તે સ્વતંત્ર બની. તેના વિશેની વાત છે તેમાં કરવાની છે. તમારે વિગતવાર તેની ટૂંકનોંધ છે તે લખવાની રહેશે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.